નમસ્કાર મિત્રો, હું છું તમારો પ્રિય મિત્ર હિતેશ કાતરોડિયા અને હિતેશ કાતરોડિયા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને મેં આજે કેરીના કટકા જે મૂંગા પક્ષીઓ પ્રાણીઓને ખવડાવવા જઈ રહ્યા છીએ. જુઓ તમે, આ બીજી પ્રાણી એવું કે જે આને બળદ કહેવામાં આવે છે. આ કેરીના કટકા અમે અમારા સંતાનોને ખવડાવવા માટે કે જે પોતાને ખાવા માટે લાવ્યા હતા, પણ વરસાદ પડતા બાયુનું કહેવાનું એવું થયું કે ભાઈ છોકરા બીમાર પડશે, એટલે હવે આને છે ને આપણે મૂંગા પક્ષી પ્રાણીઓને ખવડાવી દો. નાખવું એ કરતાં ઢોરને કે પછી બળદ કે ગાયને ગમે એને ખવડાવી દો ને તો જીવ, મૂંગું જીવ છે એના મોઢે જાય. એટલે આપણે કટકાનું એક નિર્ણય લીધો કે આપણે મૂંગા પ્રાણીને ખવડાવી. તો આ બાંધે તો પાછા ગાયો આ ગાડી બાજુમાં છે, ગાડીને નુકસાન કરે, એટલે એક બળદને આપણે કઢાડી મૂક્યો અને એક જ બળદને ખાવા દીધું. કારણ કે એક ખાતો તો ત્યાં બીજો આવી ગયો. એટલે કે ને બળદની ગમે નહીં, આ ઢોરની એક વૃત્તિ છે કે એક ખાતો હોય ને બીજો ત્યાં આવે ને એટલે બે બાંધે. એટલે આપણે બાંધવા ન જ દેવા, એટલે આપણે કઢાડી મૂક્યો એકને પછી ખવડાવીશું, એકને અત્યારે ખાવા દઈએ. અને આ સોમાહું છે કે શાળો છે એ કાંઈ દઈશ નહીં થતી. જો આ શાળો છે અને આમાં સોમા જેવું વાતાવરણ થઈ ગયું છે. વરસાદ આવ્યો, રોડે પાણી ભરી દીધા ને 4 દીથા એક ધારો વરસાદ પડે છે. આમાં છોકરાએ બીમાર પડે અને આપણે બીમાર પડીએ. કારણ કે આ ભેજવાળું વાતાવરણ, શરદી ઉધરસ એવું થઈ જાય. એટલે બાયું કે આ છે ને આપણે ભાઈ રસના કેરીના કટકા છે એ ઢોરને ખવડાવી ગયો. હવે છોકરાને ખવડાવાય નહીં, લઈને બીમાર પડી છે ને તો હેરાન થઈ જાય છે ને દવાખાને ક્યાં દોડવું. એટલે આપણે નિર્ણય કર્યો. જો હમણાં આ ઢોર એક અડધું ઓલું ટબ હતું ખાલી કરી જાય. કારણ કે ઢોરનું પ્રિય કેરી, એને તમે કેરી જેટલી આપો ને એટલી કેરી ખાઈ જાય. કારણ કે એને બહુ ભાવે કેરી. માણસને જેમ ભાવે ને એમ ઢોરને પણ કેરી બહુ ભાવે. અને આ વરસાદી વાતાવરણ છે એટલે આપણે નિર્ણય લીધો ભાઈ આપણે ખાવા નથી, આ ઢોરને આપી ગયો એટલે આપણે ઢોરને ખવડાવવા ગયા. ને અમારા વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો. ને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. જુઓ તમે, આ ટબ આખું સાટી જાય, ખાલી કરી જાય, એક પણ કટકો નહીં રહેવા દે કેરીનો. જો તમને બતાવું, એક પણ કટકો ક્યાંય તમને ભાળશો નહીં. હાવ ટબ ચોખ્ખું કરી નાખશે. જો હવે હાવ સાફ કરવા રહ્યા, હો જીભે સાટી જાય, કેરીનો એક કટકો પણ નહીં રહેવા દે. ક્યાંય તમે સહેજે નહીં ભાળો, આમ સોટેલું નહીં ભાળો. કારણ કે ઢોરને આ અતિ પ્રિય હોય છે કેરી. માણસને જેમ પ્રિય હોય છે ને એમ ઢોરને પણ પ્રિય કેરી હોય છે.